જૂનાગઢમાં ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ. ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 3 નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવી છે સેન્સ કામગીરી. સાંસદ રાજેશ ચુડાસમા અને સમર્થકો દ્વારા સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. અન્ય ઉમેદવારો પણ સેન્સ આપવા સમર્થકો સાથે પહોંચ્યા હતા. સમગ્ર ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર આજે નિરીક્ષકો, જિલ્લા કક્ષાના આગેવાનો, મંડળના પ્રમુખો એમ કરીને અપેક્ષિતોની યાદી નક્કી કરવામાં આવી છે. અને આજે 26 લોકસભા બેઠક ઉપર આજે નિરીક્ષકો જઈ અને બધા કાર્યકર્તાઓને સાંભળશે. જૂનાગઢમાં પણ લોકસભામાં ગીર સોમનાથ અને આજે તમામ કાર્યકર્તાઓને સાંભળી અને આવતીકાલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં એ નામો જશે અને નિમણૂકો થવાની છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હંમેશા કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે, ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓને જવાબદારી આપશે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે અમે તૈયાર છીએ.